એ જય ઠાકર મારા દીકરા જય ઠાકર. લાવો 1.5 કિલો હાકર. એ કેમ કેમેલા ઈ તો ઘરે ગયો આ કોકના છોકરા ઉપર હું હાથ ઉપાડે. ઈ છે કોણ ઈ નરેશ કનુડિયા જેવો? એ લઈ તારો બાપ છે. હા એલા કાલ તો બીજા હતા. એ પાઠા ભેગું અગડી ક્યાંક લાંબુ કરી દઈશ. નહીં મારા બાપે કાલ તો સિસ્ટમ પેન્ટ પહેર્યું એટલે નો વર્તાણા. દીકરા નાચના કામે જાવ એટલે સોયણા પહેરવા પડે. એટલે ઓનલાઈન સોયણામાં આવી એટલે ગયા. તું ક્યાં ગયો તો? તમે મને ક્યાં મોકલ્યો તો? હજડો હજડ વાડીએ મોકલ્યો તો. આ તો હું હજડ મોંઘી મના શેઠેથી આપણી વાડીએ ગયો તો કોઈની દાડીએ નહીં બરાબર. એટલે વાડીએ નહોતો નહીં? મેન તારે કાકે શાર ફરતા આટા મારે વરકતા કાટા મારે તને વાડીએ ક્યાંય ન જોઈએ. હા તો હું વાડીએ જ હતો. પણ વાડીએ ક્યાં હતો? કુંડી આડો. તો કુંડિયાડો શું કરતો તો? ત્યાં હું ગારાનો ગધેડો બનાવતો. ગધેડા જેવડો હવે તું થયો છો. ઓય. છોકરો શું કઈ કોથરો ના તમાન ફાય ફગાવા માંડ્યા. એટલે હાંડિયાન ગધેડે નથી બનાવે, સાનમુનો ગાઢ બકરા ભેગો થઈ જા. આ તો કાઈ વાંધો નહીં, કાલ બળદગાડ બનાવી. હવે ઈ બધી લવારી મેલે ને સાનમુનો ગાઢ બકરામાં જાય એમ કહું. એલા વાવણીનો સમય થઈ ગયો અને હજી તું ગધેડા બનાવસ. ગધેડા જેવડો થી હટ. જાવ હોય જાવ તમે બે માંથી એક. મારો હું નથી જવાનો કાઈ. કેમ તું નથી જવાનો? કા વયો જાય એમ કહું. જ્યારે હોય ત્યારે છોકરો જ માલ ઢોરમાં કહાય, ત્યારે તમારે જવાય. પણ તને મોટો અમે હુકામે ને કર્યો? એ તો તમે થોડોક કર્યો. તો કોને કર્યો? એ તો ભગવાને કર્યો. આને કઈક કે હોય એવું ભગવાન આવ્યા હતા. કેમ? ભગવાન આવ્યા હતા અહીંયા તને મોટો કરવા. નહીં, તમે હું કોઈ દી ખવડાવ્યું હોય કે દી? એલા તારા બાપાએ હાથના રોટલા ખવરાવ્યા, શાક બનાવીને ખવરાવ્યું. હા, મેં કાલ જોયું શાક કેવું હતું ઈ. કેવું હતું? ફોડવા આધાર હતા ને રસો તો હેઠે હતો. એલા ભાણામાં આવે ને એવું ખાઈ લેવાય. હવે કદડો નો ભાવે હું હાવ એવું. માણસને પૂછી એ નથી મળતું. ઈ તો અમને ખબર, આપણે મમરા દરરોજ ખાતા જ હોય. હું કાંઈ માલ ઢોરમાં ન જવાનો. આ બધી લવારી રેવા દે ને તું સાનમુનો વયો જા. અરે હું ન જવાનો, મારા કાકાને મોકલો ને કાં વયો જા એમ કહું. જ્યારે હોય ત્યારે છોકરાને ખીચાતા જ હોય, કોઈ દી પ્રેમથી પૂછ્યું ને. એવું ન આમ જો તને વાલ કરું લાવ. કા દીકરા કેમ થયો? અલા કંધાય છે ઓય. કાયલા આ સ્પ્રે નાખે હે. એટલે સ્પ્રે તારે શું કામ છે? આવો નો નખાય. એ આપણે માલધારી દીકરા નામ જ હોય. હા કોકને હુમલો આવી જાત. હારજી હમણાં બોલાવી લીધો ને કાંઈ ને ટેડ બાપા સીતારામ થઈ ગયા. હવે વયો જા. હું કાંઈ માલ ઢોરમાં ન જવાનો. કેમ નહીં જા? ના રે ના, મારા કાકાને મોકલો કે તમે નીકળો. કેમ આમ લાંબા ટૂંકો કથાઓ બીડ્યો? તમે ગલુડિયાને કોને પૂછ તો કરો. એટલે તને અમારે પ્રેમે ન કરવો. એટલે આટલો બધો પ્રેમ ના કરો. કેમ? અતિ પ્રેમ પાપનું મૂળ છે. તો તને વાલે ન કરવો અમારે કોઈ દી. વાલ ફાટી જાય ત્યાં સુધી ન હોય. ટીકા મારીને પૂછી તને. એમાં કાંઈ બાકી રાખ્યું છે? એટલે શું વાંધો કહી દે હાલ મારો દીકરો. ના હું હાલ કહી દે. હમણાં ઘડીક ડોકી પકડી રાખીએ તો ઉકલી જાય. એટલે શું વાંધો એમ કહી દે મારો દીકરો હાલ. હું તમને નહીં કહું. તો કોને કહે? હું તમને કહીશ તો મને હરમ આવશે. તો કેસ કોને એમ કહું? ગામના સરપંચને બોલાવો તો. મારા કાકાને કહું, બીજા કોઈ ન કહું. કહી દે હોય જાટ કે ના. આ તો તમે આમ ખૂણો પકડી લ્યો. કેમ? તમે આમ જોતા હોય તો મને શરમ ન આવે. કહી દે જાઉં આ બાજુ ઉપર રહું. આમ ડોલી ધોરી લાઈટ વાળી ગાડી આવે ની બાજુ. તને હું વાંધો હોય ઝાટકીને કહી દે હાલ મારો દીકરો અહીંયા આવતો રાખ. મારા કાકા હું દાદાને સોયણો પહેરીને આવ્યા હું. ઈ સોયણો આપણો જ છે અને માલધારીના દીકરાને એમ જ હોય. આવડો બધો સોયણો. હા તારે હું વાંધો છે એ કહી દે, બીજી લવારી ન કર. વાંધો કાંઈ નથી. જ્યારે હોય ત્યારે છોકરાને માલ ઢોરમાં મોકલી દ્યો. હા કોઈ દી છોકરા આમ પ્રેમથી જોયું? એટલે તને પ્રેમ તો કરી છે, કેટલોક પ્રેમ કરવો? એટલે પ્રેમ કરવાની વાત નથી કરતો. તો? ક્યારેક મારા સામું જોવાય. એટલે તારા હામું તો આટલા વર્ષો થયા જોઈ. હું જોઈશી. હું જોયું. આ બધું જોઈ જ છી. હું બસમાં આવી. તને વાંધો હું કહી દે, બીજી લવારી મૂકી દે. વાંધો કાંઈ નથી. તો હું છે વાંધો નાનો જ છે. આથી હોય ઝાટકીને કહી દે હાલ. હા, તમે ડેડીને કહી દ્યો હું કહી દઉં? કે દીકો હવે રહેતો ના. બસ આટલું જ. આટલો જ વાંધો હતો ઈ ને. સમજી જાય. હા, અમારી બેન કોટકોટ ભાષા હે. ઠીક એવું ઉભો રે કહી દઉં. એ ભાઈ ઓ એ છોકરો આવ. હવે રહેતો નથી. છોકરો રહેતો ન હોય ને હા. તો ઢસાડે જઈને બે ઢીંગલી ગુડી આવી દે. આ બે ઢીંગલી લઈ આવીને ગુડી દઉં. ઓય! ઓ ઓય, ઢીંગલી મારે શું કરવી? તો અરે ઢીંગલી દ્યો મારા કાકાને. તો તારો કાકો શું કરશે? ઈ રમશે ઉલુલુલુ આલિયો ને તારો બાપ ડાલિયો. એટલે કાંઈ લો અમાર બેના પપ્પા અલગ અલગ છે. તો મારે ઢીંગલી શું કરવી? તો મારે વહુ જોઈશી. એ વહુનો દીકરો થામ આવે. હજી સાનમુનો ગાઢ ગોઠણ બકરા હમું ભૂગ્યું છે ને વહુનું હવાજનું થાસ. આમાં અર્ધ બેની આવી ગઈ, એની આવી ગઈ. પૂછી લે. પૂછી આવજા. હું પૂછ્યા આવી ગઈ ને. લાગટ પૂછી લે આમ તો. હા. એમ
એમ કાંઈ હોય મારી ફ્લેવરના માણા હે એટલે આ તારું કઈ ઓણ પતે એમ છે નહીં તો તમારું કાંઈ પતે એમ છે નહીં. ઓણ આપણે નબળું છે દીકરા આપણે કીધી સારું થાય આપણે થાવા દે થાય હું નહીં તમે બી થવા દ્યો થાય નવા નવું વસ્તુ લઈને પહેરવું હોય બસ કાંઈ તો ન તે થાય ક્યાં જૂના પહેર્યા છે આ તો અમે તને માંગી નવા લઈ દીધા ના રે ના આ જો ને ચશ્મા બસમાં ને કાળું ધબડક કરીને આવ્યો ઈ તો એટલે દીકરા તારું કઈ પદ છે ને વિયો જા આ કાંઈ પૈસે નહીં મારા વહુ નાણા તેડી આવો હા તો ગગો માલ રૂમાં જાહે નકર અને એટલી બધી ભી ક્યાંથી આવી અરે કાલ હું ગાડ બકરા સારવા ગયો તો તમને કઈ નહીં ખબર નવીનમાં એટલે કાલ ગયો તો નહીં તમને વાહ હું મારો દીકરો વાહ હા પછી કાલ ગાડ બકરા સારવા ગયો હા અને મિસ કોલ આવ્યો કિનો ઓનો બાઈક ને કોનો આવ્યો એનો લા મારી વહુ કરે કે સોનિયા ગાંધી નો કરે પછી અરે મિસ કોલ આવ્યો હા મેં તો હરખ ફદુડીનો થઈને ફોન કર્યો આટલું બધું ખોટું ન બોલે આપણા ગામમાં ટાવર જ નથી આવતું સાચું. ટાવર નો આવે તો પૂછ સુનિલભાઈ ને હું મને ટાવર જ ખબર છે નથી કે આવતું. ટાવર નથી જ આવતો પણ દીકો એના હાટુ થાંભલે સડે એના તો થાંભલે સીડ્યો થાંભલાની ક્યાં કરો હાણીએ ઊભો રહ્યો ત્યાં તો દીકરા તું આરગોઠ છે મારી થાંભલે સડ્યો ટાવર આવ્યો હા પછી રિંગ ગઈ કેમ ગઈ પછી રિંગ ગઈ ને ભૂંડા હાહરાય ઉપાડ્યો તો તારું બહુ નબળું બેઠું હાવ નબળું બેઠું આવ નબળું બે ગયું હા પછી પછી કીધું હું કરો જમાઈ રજા તો તે શું કીધું મેં કીધું જમાઈ રજા તે રામા મંડળ રમી રહ્યા છે એટલે આવું કેવાય હા? પેલા મોકલતા છે તો નહીં મોકલે પછી ખબર પડે તો ડેરો થાય એને પછી? અગાઉ કહી દેવું હારું પછી શું કીધું પછી કીધું આપણો જમાઈ રજા હા મેં કીધું બોલો બોલો પપ્પા એને પપ્પો કીધો હે ત્યાં હું કીધું એલા પણ યા કેવા પડે હું કામ એને ટારથી કેવા પડે પણ નકર લાયસન્સ કટ થઈ જાય એમ નહીં ઈને પપ્પા કીધા તો આ કોણ છે હે? આ કોણ છે હા હા આ થોડા કઈ પપ્પા છે તો કોણ છે હવે આ તો પપુડી છે યાર તારી ભારી બધી દીધો પપુડી અમને ભારી બે દીધા બાજુથી મારે એના બાપના આમ છે ભાઈ બે બાજુ ભેગું ન થાય એક બાજુ ભેગું થાય અને પછી પછી શું થયું પછી કીધું હાંભળો તમારી રજા હા 10 વાગે આવતા હોય તો આવી જાવ નકર નકર 11 વાગે બીજા ઠાઠું મારે કામ પૈતું દીકા છોકરાને ઉપર એક કામ કરો પેલા ધોકાવી નાખો હરખાય એટલે હવે આપણે ત્યાં કરવાનું થતું નથી હા એવું કે ત્યાં થોડું કરવાનું એવું હોય. કે ત્યાં કરવું જ નથી અરે એવું કે પેલા કરે કેમ એવું કેવા જ હું કામ જોઈએ આપણે એટલે મારી બહુ નાના તેડી આવો તો હું ગાડ બકરા જઈશ નકર નહીં જાઉં નકર તું શું કરીશ નકર બધા ઢોરને દવા પાઈ દઈશ એ ઢોરને કઈ કરતો ને કે તારી બોસી મળી નાખ્યું તમારી બહુ નાના તેડી આવીશું આ પયો જા હું ક્યાં જાઉં ગાઢ બકરામાં ઓય નકર બસ તો હવાર નહીં અત્યારે કાંઈ વાંધો નહીં મારો દીકરો તું વિયો જા હા એક નાચનું કામ છે એ કામ પતાવી હમ હું ને તારો કાકો બે વર્તા વેવાય ત્યાં થતા આવીએ હે હા. એક કામ કરો ને શું? આપણે તઈને નવરી ના જ છે ત્યાં હું બાપનો ડાયટો છે આપણે તઈને આણા તેડીને ઘર ભેગી એ ત્યાં નો અવાય તારે તારે નો હોય કોણે કીધું એ આપણી નાઈતમાં નો આવે કોણે કીધું કોઈએ કીધું નથી પણ આપણી નાઈતમાં નો આવે કોણે કીધું કીધું કોણે એ તારો કાકોય નહોતો આવ્યો હે આ તારો કાકોય નહોતો ને હું એ નહોતો ગયો તમે નો ગયા હોય ત્યારે હું હતો વયો જા વયો જા તમે ગયા હોય મને હવે જાને ટેબલ તોડી નાખશો એ ખુરશી આવી અને ડેડી હું કહું શું કે તમે આણા તેડવા જાવ ને હા. તો હું વર્તા કાલે મોંઘે માના ઉકેડે ઊભો હાથ ગંધારી ના કા? મોંઘી માં ઉકેડે શું છે આપણા ગામમાં ઉસો ઉકેડો કે નહીં હા. તો તમે આવતા હોય તો મને દેખાય ને એટલે અમે વહુ લેવા જાવી હીરા માણેક લેવા નથી જતા હો અરે ઈ મારા માટે રોમા માણે વયો જા હાવ એટલે હાવ અકલ રોમા મઠું માણેક વાળું પણ હે હાવ એટલે હાવ વહુ ગેલું વયો જા ને આમ હવે હું બોલે મારા કાકા હું બોલે હાવ એટલે હાવ વહુ ગેલું છો એમ હોવ ખેલો આથી વહુ ગેલું જ છો ને કા આદી લગી મારા કાકી હતા તે તમે નતા કાયલા કા તે તો આ ઓલા હાજી ડેમ સોકડિયા તમે બે રખડતા અને તે ગાડીમાં ગીતે ગાતા ક્યારે રખાડેલા અરે મેં જોયા કેતી જોયા પરમદી હવે આ જા જા હું જા તે કા બાબા ગીત ક્યું ગાતા ખબર હે ક્યું બોલું મારું મન મોરબાની તન ઘાટ કરે મન મોરબાની તન વયો જા તું હવે સીધો વાડીએ ઉપર નહીં ત્યાં મન મોરબાની તન ઘાટ કરે આયા હું કાકડા બાબાની બોલા વયો જા હવે ખોટી લવારી કરતો હોવ ખેલો થઈ તેડી નાઈજો બે આજા તેડીને જ આવશું અલે એમ તેડતા નહીં એને બે પગ છે ભાઈ એ અમને ખબર છે ને બે પક્ષી તમે તેડશો તો વયો જા તમે તેડતા નહીં એને કોક દીક તારા બાપ હામુ દયા ખા દયા હું કામ દયા ખાવ કા એ જેઠાલાલ ની વયો જા જા એ જેઠાલાલ વારી અને ડેડી હજી આને હું છે એલા દખિયાને હજી હું બાકી છે હું કહું હું કે
તમે આણા તેડવા જાવ ને હા તો મારા કાકાને કહેજો પાણી ફાંકીને હું ન ખાય. કેમ કેમ તારે આપણે પૈસા પૈસા દેવા દેવા પડે? પડે તું હળવો રે ને હું વાત કરું એક બોલો એક બે કઈ એટલે આપણે પૈસા દેવા પડે ને આપણે પૈસા ન દેવા પડે. તો મારા હાહરાનો મકાન છે લાદી સ્ટાઇલ વાળા. એટલે તારે થાહરો તમે બે વધવા દીધા. ઉપર હાહરા ને મુક તડકે ને તારા બાપ હમુ કઈક જોતો જા અત્યારનો યુગ નથી. તો અત્યારનો યુગ ઈ છે શું કે પપ્પાને મૂકે તડકે અને સસરાને જા એ હાહરા વાળી કા તમારા હાહરા નથી એટલે વયો જાની હવે છે તો શક્કરપારા જેવા મોઢા હે. એલા મારી માથે કઈ નો કરતા આના હમુ તો કઈક જો આના હમુ તો જો કેના આમ તાર કાકા હમુ હવે ઈ થોડા કઈ ઐશ્વર્યા રાય હે. વયો જા તું. એના આમ જો હું વયો જ આવે અરે ડેડી એટલે આજે આને હું છે એ હું કહું હું તમે આણા તીડવા જાવ ને હા તો વર્તા ખેલે મારા કાકાને ગાડામાં ન બિહાડતા. કેમ મિલ્યા મને થોડીક શંકા એ આ તને શેની શંકા છે એમાં એવી કઈ શંકા નહીં. તો આપણા બળદ ગાડા છે નબળા. હા બધોય કરિયાવર ભર્યો હોય. હા નૈન મારો વાવ બેઠા હોય. હા નૈન મારો કાકો બેહીને કાડું લૂર કેતો. સમજણો જા તારું થાતું છે ને તો બે પૈ ઉઘાડા પૈકી હાલીને આવશું તમે હાલીને આવો એવું લાગતું વયો જા જાવ શું રાયડું નાખો માં. ડગલો મોટું લીધું તરબૂચ જેવું. હવે જાને તોલો લીધો છે શક્કરપારા જેવો ને એ ડેડી હું છે મારા હાહુ હાટુ કેરસન લઈ જાવ. હવે એને હું ત્યાં નથી મળતું અરે કદાચ મારો હોવને નો મોકલે તો તમે બે સાટી ત્યાં ભરી જાય. હવે જાને એટલે ટેડ બાપા સીતારામ વેલું થાય. હાલ ભાઈ ગયો હવે હો. આ હું આવું હાલ તારે આવું હોય તો હાલો 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 ને વયો જા નકર એક નાખીશ. સા પાણી પત્ની બેને ટાટા પડે તો વયો જા. હવે એને સા નો હોય અંદર આવતા રહ્યો.